એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 8 ને હરીજન રહે છે સાઈડ પર. ગટું સૂતું છે તો હું પણ એની બાજુમાં સૂઈ જાઉં અને મારે વિડીયો અપલોડ કરવાના છે તો હું એ પણ કરી દઉં. તો ચલો મળીએ. વાગ્યા છે 8:30 ને મારું ગટું જાગી ગયું છે. મારા ગળામાં બ્લૂટૂથ છે ને તો એમ કે પાપાનું છે એમ કરીને ખેંચી લે છે. જો ખબર છે પાપાના છે મારા. લાવો કોના છે? પાપાનું છે. પાપાનું લાડકું બહુ છે. પાપાને રાવ કહી દે. પપ્પાનું છે. ગુડ મોર્નિંગ કરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કરો. જય શ્રી રામ કરજો. જય શ્રી રામ. એ કેમ 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 બહુ ગોળું થઈ ગયું સ્ટેનિયું. લઈ લો બોલ. હાલો હાલો દૂધ નથી પીવું બાવને. મારા હાટું બનાવી નાખજો. બ્રશ કરી નાખજો. તાર ખાવાનું હોય તો બનાવી લેજે. 2 પરોઠા પૂરી મેં ઓલા વાટકામ નાખી. વાગ્યા છે 9:15 ને હું બેસી ગઈ છું નાસ્તો કરવા. તો પરોઠા, ચા, ચેવડું કંઈ નહીં. ચલો નાસ્તો કરીએ પછી આપણે કામ કરીએ. તો વાગ્યા છે 10:30 ને અમારું બધું કામ ફિનિશ થઈ ગયું છે. કપડાં બી ધોવાઈ ગયા છે. વાસણ, કચરા, પોતા એટલું સેટ બધું થઈ ગયું છે ને ગટું નીચે રમાવ્યું છે. તો જો તમને મારું ઘર દેખાડી દઉં. જો આ રૂમ જો ક્લીન, હોલ ક્લીન, રસોડું ક્લીન. અહીંયા કપડાં ફોલ્ડ કરવાના છે. આપણે એ કપડાં ફોલ્ડ કરીને મૂકી દઈએ ને તો આ ગટું આવી જાય પછી એને આપણે નવરાઈ દઈએ. કે ગરમીનું અત્યારમાં જ પહેલાં નવરાઈ દઈએ. આખો દી તો જોઈ નાતું દોય પણ છે ને તડકાને રમીને આવે ને તો પહેલાં તે નવરાઈ દઈએ ને તો મજા આવે. મારું ગટું જો નીચેથી રમીને આવી ગયું છે. નાય નાય કહું છે તગાયામાં નાવું છે. નાય નાય કરું બાબુને. હાલ કે તો ખરી. હાલ એમ તો કે. હું જાઉં છું મેડિકલે બાવનું ક્રીમ ને એવું લેવા જવાનું છે નજીક જ તે પણ તડકો બહુ છે ને એટલે હું જાઉં છું ગાડી લઈને. ગાડી સામે મેડિકલેથી કેમ કે નજીકમાં જ જવાનું હતું પણ તડકો હતો એટલે હું ગાડી લઈને ગઈ હતી. એક મેડિકલે બેબી ક્રીમ નહોતું તો થોડીક આગળ ગઈ હતી. સારું કર્યું ગાડી લઈને ગઈ હતી. નકરમાં થોડુંક વધારે ચાલવું પડે. તો ચલો ઉપર જઈએ. માવને તૈયાર કરી દઈ. કેમ કે ક્રીમ મેં લગાવ્યું નથી, બોડી લોશન નથી લગાવ્યું, ખાલી થઈ ગયું આવી ગયું છે તો લગાવી રેડી કરી દઈએ. વાગ્યા છે 11:15 ને હું ને ગટું જોઈએ છે કાર્ટૂન. જો ગટું હું આવે છે. ગટું હું આવે છે બાબુ. હું છે દાગા છે. જો ફેરવી નાખું. તું ખાઈ લે પેલા. કબૂતર બાંધાવું. એ ગતું ખાઈ જાય. એ નાના ભાઈ નાના ખાય છે. એક અને મારું ગટું સૂઈ ગયું છે. તો ચલો હું જમી લઉં. જમીને હું પણ થોડીક વાર સૂઈ જાઉં. સૂતી છે ને જો રોજ આમ જ ઢીંગલી લઈને પછી તેને ઊંઘ આવે. હાથમાં ઢીંગલી હોય ને પછી જ સૂવે. તો ચલો સૂઈ ગઈ છે. ધીરેથી લઈ લઈ ઢીંગલી. તો જો હું જમવાનું લઈ આવી છું બેડરૂમમાં. તો ચલો હવે જમી લઉં. જમીને પછી સૂઈ જાઉં. વાગ્યા છે 3:15 ને મારું ગટું જાગી ગયું છે. આજે જેવા જાગ્યું એકવાર જાગી સૂઈ ગયું હતું પણ હવે કંઈ સૂવે એવું લાગતું નથી. એ બેબુ, એ બબલું, એ પપલું ટપલું અહીંયા મમ્મા આવી જઈ યાર. કઈ ને ચાલ આપણે એને બહાર લઈ. જો માવું ગતું આવ્યું છે. બેટ લઈને માવા કોને મારવાનું છે? મમ્મા નહીં મારતો મારો દીકરો છે. ગજુ ક્યાં બેઠું? ગજુ ક્યાં બેઠું? મમ્મા ની આલે. નામ શું છે? હીર છે. તો ગટ્ટુ કોણ છે? ગટ્ટુ હો તો હીર છે. વાહ
મમ્માને હેન્ડશેક કરજો હાલો. પછી પપ્પી કરજો હાથમાં. મહેંદી ક્યાં છે? મહેંદી છે તારે લગાવી છે મહેંદી? હાલો ભાઈબંધ બની જાઓ. એ આનંદ ના છે. આ કોણ હીર તોફાન કરે? કુકુ બેઠું છે. ભલ બેઠો. ટાટા બાબુ, ટાટા કરો મમ્માને. વાગ્યા છે 6:30 અને મમ્મી માર્કેટમાંથી આવી ગઈ છે ને ગટ્ટુ માટે આઈસ્ક્રીમ લાવી છે ને મારી માટે કંઈક નાસ્તો તો લાવી જશે, કેમ કે જ્યારે જેટલે નાસ્તો લઈને આવે. ચલો ગટ્ટુ શું કરે છે જોઈએ. ગટ્ટુ હું લાવ્યું તું? આઈસ્ક્રીમ લાવ્યું. હું લેવો તો મમ્મી લાવી છે મારા માટે પાણીપુરી. તો જો પાણીપુરી કળી લાવી છે ને કેરી તો મારી ફેવરિટ વસ્તુ છે એટલે એ તો હું ખાવાની જ તે. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ. પછી કંઈ કામ છે ને ગટુ પાછું હોઈ ગયું નીચે આવીને રમવા, કેમ કે રમવાનું બાકી હતું, ખાલી માર્કેટમાં ગયું હતું. તો એને ચલો આપણે પાણીપુરી ખાઈ લઈએ. 6:45 થયા છે તો હરી નહીં આવી છે આજ વહેલા. જોઈએ વહેલા આવે છે કે નહીં. તો વાગ્યા છે 8 અને હું બનાવું છું રસોઈ. મારા બટેટા બફાઈ ગયા છે. મારે બનાવવાના છે ગોટા અને પપ્પા માટે બનાવવાનું છું આખા રીંગણાનું. તો આપણે જેના માટીના વાસણમાં બનાવવાનું છે, પપ્પા કહે તું મને એમાં જ બનાવી દે, કેમ કે એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય, એટલે કે મને માટીના વાસણમાં બનાવી દે. તો એમાં બનાવી દઉં છું. ને રીંગણાનું શાક મને પણ ભાવે અને મને છે ને બહુ ગમે, એમાં લુક મસ્ત લાગે. તો જો આમાં તે કેટલું મસ્ત લાગે આ વાસણ. એમાં આમાં સબ્જી બનાવીને ખાઈ તો કેટલું મસ્ત ટેસ્ટ બને, કેમ કે આપણે દેશમાં ચૂલે ગામડે બનાવતા હોય ને એવો ટેસ્ટ આવે આમાં. એટલે પપ્પાને આવું ખાવું છે મને, કે આમાં જ બનાવ્યું. ગત્યો કોણ આવ્યું છે? કામ ગયો તો આદિકા હું વાગ્યા છે 9 ને હવે બેસી ગયા છું જમવા. તો જો બનાવ્યું છે લીંબુ ગોટા. લીંબુ ઓછો નાખજો, મોંઘા છે બહુ. 120 ના નથી હો, 150 ના કિલો છે. તમે નો ખાતા તો કઈ ને. ચલો વાગ્યા છે 10:30. હું જમી કરીને ફ્રી થઈ ગઈ છું. હરી નીચે જ બેઠા છે તો હું પણ જઉં છું નીચે બેસવા. થોડીક વાર છે પછી આવી જશે. કેમ મજા નો આવે એટલે વળી? શેની મજા નો આવે? એકલા જલસા કરવા હોય ને નવી બીજી છોકરીઓની વાતો કરવી હોય એટલે મજા નો આવે, એમ કયો ને. હા ભલે ભલે હોય. વાંધો નહીં, કાલથી તારી એકાદી જૂની ગર્લફ્રેન્ડને ફોન કરજે, હું એકાદીને ફોન કરું. આપણે જાય છે નહીં, આપણે જગ જાહેર કરે તો થઈ જ જાય. તો હું બાકી રાખું ઓલી છે નહીં બસ સાઈડ વાળી. હાલો કરો ફોન. તમે બે છે ને તમે હારે ઘરે વયા જાજો. હાલે એટલે કે ગામના સંપલ નથી મારા છે. લાવો મારા સંપલ લાવો. સંપલ લાવો મારા. ઉગાડા પગે આવી લાવો ને. તને કોણ ખા કરવા? તો વાગ્યા છે 12 ને અમે લોકો ઘરે આવી ગયા છીએ. તો ચલો અત્યારે સુઈ જાય, કેમ કે વિડીયો એડિટિંગ કરવાનો છે, પછી લેટ થઈ જશે સવારે જાગવામાંથી. અને આમ જો આ હીરો જો આટા મારે જો આમ છે. તો કંઈ નહીં, ચલો સુઈ જઈએ. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.